હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? તો ફાઇનલ મજામાં જ છો. તો સ્વાગત છે તમારા અમારા નવા વ્લોગમાં. તો અત્યારે 9 વાગી જશે ને હાથી ચાંગલો સોટી ગયા. તો અમારા માનસીબેન શું કરે છે? માનસીબેન માથવાળાને કે બજાવશે તમારે? ડુગરી. ક્યાં? ડુગેરી ગામ ના શું કરવા જવું છે? હે? જો માનસીબેને ડુગેરી ગામ જવું છે, પણ એમ કહે છે કે ખાવા જવું છે. શું કરવા જવું છે ને એમ કહેતા નથી. ને હે તારા મામા ધાબો છે ને એમ, એટલે મકાને માથે સ્લેબ ભરી ને. ઠીક. મામાનો ફોન આવ્યો હતો? હા. ઠેલી શું લાવ્યા? દેખાય તો બકાલો. બધું છે. પાલકની ભાજી, કંટાળા. જો પાલકની ભાજી, કંટોલા, પાલકની ભાજી ને બધું લાવે છે માનસીબેન. એના મામા હાટું મામાને વાડી લઈ જવાનું છે. ભીંડો લાવ્યો કે? હા, જો ભીંડો ભાઈ તો લાવ્યા માનસીબેન. અને તાર થઈ ગયા છે. હવે થેલીને ભરી લે. મમ્મી ખીજા છે તમે. તો મમ્મી ખીજાણા ભીંડો ને પાલક વીખી નાખ્યું એટલે મમ્મી જાય છે નાવા, કેમ કે જવાનું છે એના ભાઈની ઓલે એટલે ભીરે ને એટલે. તો આ છે અમારે શેકલાના ઘર. તો તમે જોઈ શકો છો. જો આ બધા અમારા શેકલાના ઘર છે. જો આ બધા એમાં અમે શેકલા હોય છે. અને જેટલા શેકલા આવે ને એટલા અમે જો પાછા એમને બેહાડતા જ આવે છે. જેટલા મકાન બનાવીએ ને બધા ના જવું કુંડીમાં ડૂબકી ખાવા જવું છે. કુંડીમાં ડૂબકું ખાવ. અને જો અહીં જોરા શેકલા બધા અમે અહીંયા પારેલા શેકલા છે. સવારમાં કાંઈ મેં કે રોટલી જોઈએ ખાવા, બે રોટલી ખાય છે. બપોર થાય પાછી ત્રીજી રોટલી નાખવાની. આને રોટલી ખાય તો કેટલી ખાય? એક અત્યારે ખાય, એક બપોરે ખાય. તો તમે જોઈ શકો છો. આ છે મારા વાડીનો નજારો. અમારા વાડીનો નજારો છે. અને અમારે સિંગ છે ને બહુ મોટી મોટી થઈ ગઈ. અને સિંગમાં દાણા પણ આવી ગયા છે. માંડીને દોડવા થઈ ગયા મોટા મોટા. તો દાણા થઈ ગયા છે. આ અમારા માનસીબેને ફૂલ ઝાડ વાવ્યા છે. એના ફૂલ અમારા અડાય નહીં, કેમ કે માનસીબેન વાવેલા છે ને તો મને પાસે ખીજાય જાય અમારા માનસીબેન. તો મીઠો લીમડો અમારે બધું છે આને કર. અમારે વાડી રહી કે ને એટલે બકાલો અમારે બધું હોય અહીંયા. અને હેલો ફ્રેન્ડ, તો મસ્ત મજાના થઈ ગયા અત્યાર ને. અત્યારે જવાનું છે અમારે માંડવીમાં ઝાડવા ખેંચવા. અને લઈ લીધું છે હાથમાં દાંતરડું. એનું અત્યારે બહુ તડકો લાગે છે ને એટલે ગરમી બહુ થાય છે. વાદળા બહુ છે, એવું લાગે છે કે વરસાદ આવશે. જો અમારે બધા બાજુમાં કપા અને બધા નીંદે છે. તો મને એમ છે કે લાવીને હું પણ માંડવીમાં ઝાડવા ખેંચી આવું. દાંતરડું લઈને જવું પડે એમ છે અમારે, કેમ કે ઝાડવા બહુ મોટા મોટા થઈ ગયા. ને માંડવીમાં આમાં દોડવા આવી જાય ને કે ન હું ક્યાં જાય એમ. તો ન હું ક્યાં જાય તો પછી દોડવા તો થાય નહીં કાંઈ. એટલે અમારે દાંતરડું લઈને જવું પડે. તો અમારે એકલીને જવાનું છે. તો પાણીની બોટલ લઈ લીધો અને દાંતરડું લઈ લીધું મેં. આ બધા જો ને, આ જો બધાને કપા કેવું મસ્ત ગાનું છે આમાં. અને આ છે અમારે સિંગ. તમને બતાવી દઉં, આ અમારી બીજી વાડીની સિંગ છે. આ વાડીમાં અમારે મોટી મોટી સિંગ થઈ ગઈ. અને આ અમારી વાડી છે. તો હવે અમારે જવાનું છે બીજી વાડી છે ને ત્યાં, કેમ કે અમારે બહુ માંડીને ઝાડવા હોય ને એટલે અમારે ખેવું જ પડે બધું એમ. અમને અમારા માનસીબેન ને તો ઘેરી વી જાય. એ તું ઘેરી જાય ને તો પછી મારે એકલીને કામ કરવાનું હોય. તો પછી હું તો નિરાતે હાલી જાઉં. અને અત્યારે કેટલા વાગ્યા ખબર છે તમને બધાને? અત્યારે વાગ્યા છે 10. અમારી માનસીબેન ને હોય નહીં ને એટલે એ બધા હોય તો હું વહેલા હાર કામ કરીને ઉકલી જાઉં. વહેલા હાર ઉકલી જાઓ એટલે વહેલા હાર નીકળી જાઓ ખેતરે જવા. તો જો અમારે ખેતર અહીંયા આવી ગયું છે. કંટોલાનું વહેલા બહુ છે પણ કંટોલા નથી આવતા. જો આમાં જો બધા કંટોલાને વહેલા છે. તમને બતાવું, આ કંટોલાને વહેલા છે. પણ આમાં છે ને અમારે માલવાળા બહુ આવે એટલે કંટોલાને વહેલામાં રહેવાનું નથી. અને અમારે અહીંયા વરસાદ આવે ને એટલે જો આ કેળો છે ને આખો પાણીનું ભરાઈને જતો હોય. અને જો હા અમે ઓલા થાંભલા છે ને લાઇટના ને અમારે ખેતર આવી ગયું છે. અમારે રાવણો છે, અમારે કૂવો પણ છે. અમે
અત્યારે હું જાઉં છું પછી નવને રાતે હમણાં 12 વાગે તો પાછી આવતી રહે. બસ આપણે માંડવીમાં જવાનું, 5-10 મિનિટ બેસવાનું, 2 માંડવીને છોડવા ખેંચવાના અને માંડવી ખાવાની. માંડવી ખાઈને પાછું આવતું રહેવાનું. એમ હાલા કરે અમારું ધીમે ધીમે. 10 વાગે જવું છે, 11 ને 12 વાગે તો પાછી આવતી રહે. જો અહીંયા અમારે વાસઠીને વેલો હતો પણ કોકે હવે વેલા તોડી નાખ્યો છે. આમાં વાસઠીને વેલો હતો અહીંયા ને જો આવી ગયું છે અમારું ખેતર. અમારા આમાં માંડવી ને હવે અમારે છે ને માંડવી તમને બતાવું મારી કવડી મોટી મોટી માંડવી છે. જો આ બધી અમારી માંડવી છે. જે ઠામમાં હેઠા સુધી તીથે જોલ ટ્રેક્ટરને લારી છે ને ના સુધી છે, ઓલો ટેમ્પો છે ના સુધી છે અમારું બધું. તો એટલામાં અમે બધી માંડવી જ આવેલી છે એક ધારે બધી. અને તમને બતાવી દઉં કે અમારા માંડવીમાં છે ને કેવડા કેવડા દોડવા છે ને એ. જો આખી માંડવી તો ખેંચાય નહીં, હજી તો આમને ખાલી બતાવી પડે તમને, કેમ કે હજી દોડવા નાના નાના છે ને એટલે. જો આ માંડવી છે બધી અમારે. આવે અમારે બધામાં માંડવી થઈ ગઈ પણ બહુ માંડવી ખેંચાય નહીં, કેમ કે હજી નાના નાના નીકળ્યા છે ને એ પાછા થાય એની પાછા. એટલે ખાઈ હોય ને એમને હારા હારા દોડવા હોય ને એ લેવા પડે અમારે. બધી ખેંચી લઈ તો નાના નાના નીકળ્યા હોય ને એ ન થાય એટલે આમ ખેંચી નહીં. અને તો છે ને પાણી થોડુંક પી લેવી અને પછી કામે ચડી જાવી, કેમ કે 10 વાગી જાય ને હું પછી હાલીને આવી તો થાકી જતી. એટલે હું અહીં બેસી ગઈ પછી ઘડીક. અને છે ને અમારા ફૂલ વ્લોગ જોજો અને અમને ફોલો કરતા જાજો, લાઈક કરતા જાજો. મળીએ ફરી વ્લોગમાં. બાય બાય.